હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ભાઈ સાહેબ, આજના વાદળ હું હતા એટલા સુંદર હતા કે મારે સવારમાં ઉઠીને છત પર આવીને વિડીયો લેવા જ પડ્યો. ત્યાર પછી મેં નાઈને તૈયાર થવા લાગી છે. પહેલા લગાવ્યું ટોનર, મોઇશ્ચરાઇઝર, શિમર વાળું મોઇશ્ચરાઇઝર, પાવડર, ચાંદલી, પછી લાસ્ટમાં લિપ બામ. વચ્ચે તો મેં હેર બી ભરાઈ દીધા હતા. ત્યાર પછી મેં જોબ પર જવા નીકળી. પહેલા તાનું કવર કાઢીને મૂક્યું કેમ કે મારું જ કામ રોજનાનું. આજે સોમવાર છે એટલે અપેક્ષા ને સાક્ષીની રજા, એટલે અપેક્ષા મને બિલીમોરા સુધી મૂકવા આવતી છે કેમ કે એ લોકોને બાઇક જોઈએ બંનેને. ઘરથી નીકળી ગયા છે ને આજે મેં તમને પહેલા જ કીધું મને વાતાવરણ ને વાદળ બહુ જ ગમતા છે એટલે મેં અપેક્ષા પર એટલા બધા વિડીયો લેવડાવ્યા ને યાર મેં સ્ટોરી મૂકવાની હતી ને આ વિડીયો જોઈને મને અત્યારે યાદ આવે કે સ્ટોરીમાં લગાવવાનું હતું. બહુ પાગલ મેં. ત્યાર પછી આવી ગયા છે મેં ખમણ લેવા. અપેક્ષા બેન તમને ખબર જ છે ખાવાના ચટકા એના આગલા દિવસથી ડિસાઈડ કરી દીધેલું કે આપણે કાલે ખમણ ખાશું એટલે મેં ખમણ લેવા આવી ગઈ છે ને આ જલેબી કોની ફેવરેટ છે. મને તો બહુ ભાવે નહીં, મીઠું મેં ઓછું જ ખાઉં. ખમણ લઈને અમે નીકળી ગયા જોબ પર. અપેક્ષા ખાઈ વાઈને ઘરે આવતી રહેતી. પછી સાંજે છૂટીને મેં અહીંયાથી મારા આયન કરવા કપડા આપેલા હતા તે લીધા ને હવે આપણે બસમાં જવાનું છે તો મેં આવી ગઈ છે ડેપો પર. થોડી વાર બેસીને રાહ જોઈ પર અમારી નવસારી વાળી બસ ની મુકાઈ હતી. આ પ્લેટફોર્મ પર આવે આપણી બસ ને એમાં મારા ગામનું નામ નથી લખ્યું. મને એમ બી 2 સાઈડની બસ લાગે, મારા 2 રૂટ છે એટલે હવે એક બસ તો આપણી મળી જ જશે. રોજ ના જ આવું વ્યૂ હોય આ સાઈડે દરિયો છે ને એટલે. ત્યાર પછી એક બસ મુકાઈ. નવસારીનું બોર્ડ હતું એટલે અડધા ગંડેઈ વાળા તો બધા ચડી ગયા. પછી અચાનક ડ્રાઈવરે બોર્ડ ચેન્જ કરી નાખ્યું તો બધાએ ઉતરવા પડ્યું. પછી પાછા થોડી વાર બેઠા. પછી આપણા ગામ વાળી બસ મુકાઈ. પહેલી બસ ની મુકાઈ એટલે આ મિની બસ એકદમ ફૂલ થઈ ગઈ. ઉભી રહીને જવા પડ્યું પણ મને ઉભી રહેવાનું ગમે, બેસીને જાઉં તો મને સફોકેશન થાય. ત્યાર પછી ગંડેવી આવે એટલે બસ ખાલી જ થવા લાગી જાય એટલે સીટ મળી ગઈ તો મેં પછી બેસી ગઈ ને બેસે એટલે મારું માથું દુખવાનું ચાલુ જ થઈ જાય. એટલે પછી બારી ખોલી નાખીને થોડોક ઠંડીમાં બી પવન ખાધો તો થોડું ખારું લાગ્યું. ગંડેવી નીકળી ગયું એટલે આખી બસ ખાલી. બસમાં અમે 3 જણા હતા. ખબર નહીં પેલા બધા કાં જવાના હે. ત્યાર પછી આપણું સ્ટોપ બી આવી ગયું. મેં ઉતરી ગયા આપણા ગામમાં. પછી થોડીક વાર બેઠી. કેટલું અંધારું તો સાક્ષી વેલી આવી બી નહોતી. પછી સાક્ષીને હરી આવ્યા કેમ કે સાક્ષીને અંધાર આવવાનું બીક લાગે એટલે જ હરીને લઈને આવેલી છે. પછી અમારા ગામમાં અટવાળો ભરાય તો હરી પાણીપુરી ખાવાની થયેલી હતી તો તેને પાણીપુરી ખવડાવવા લાવ્યા પણ પાણીપુરી વાળો આવેલો નહીં હતો એટલે પછી અમે સીધા આવી ગયા ઘરે. ये रही मेरी माँ जो हर टाइम काम ही करती रहती है. सीरियसली આપણી મમ્મી કેટલું કામ કરે. ત્યાર પછી મેં આવી ગઈ જીમમાં થોડુંક વર્કઆઉટ ની કરું એટલે બેહીને બસ ડોલા જ બતાવવાનું કામ આપણું. હારા સ્માઇલ મારી બંધ કેમ નહીં રહેતી હે? જ્યાં હોય ત્યાં ચાલુ જ. કોઈને એમ થતું હોય કે અમને જોઈને હસ્યા કરે પણ એવું કઈ નથી. વર્કઆઉટ ખતમ થઈ ગયું. હવે મેં ચલી ઘર. નહીં, હજુ એટીએમ જવાનું છે. સોરી. પૈસે નિકાલ કે મેં ચલી ગઈ થી ઘર. ઓકે બાય, ટેક કેર ગાઈસ.